ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે જઈએ છીએ ખોડિયારમાંના ધામમાં. તો હું તમને ગળધરા ખોડિયાર ડેમ બતાવીશ અને એની હિસ્ટ્રી પણ કહીશ. પપ્પાએ ઘણા સમય પહેલાં આ મન્નત રાખી હતી, તો એ પપ્પાની મન્નત પૂરી થઈ ગઈ હતી. તો દક્ષ એ પહેલાં જ આવીને લાપસીની બધી જ તૈયારી કરી લીધી હતી. શું કહેવાય, લાપસીને કરકરું દળાવવાનું હોય ને, એ દળાવી લીધી હતી. એમાં મોણ આપી દીધું હતું અને ઘીને જે કંઈ લાવવાનું હતું એ બધું રાખીને રેડી કરી દીધું હતું. તો હવે સવારે આજે મોર્નિંગમાં દક્ષ બધાથી પહેલાં ઉઠી છે 4:30 વાગે. અમે એટલા થાકી ગયા હતા કે ઉઠવાનું મન જ નહોતું થતું. એટલે ફાઇનલી દક્ષે ઉઠી અને દાળ બનાવી દીધી છે અને સાથે સાથે બટેટાની સબ્જી પણ બનાવી દીધી. અને હું ને કિરણ 5:15 આરામથી ઉઠ્યા. પછી અમારે બંનેને રોટલી કરવાની હતી, એટલે મેં ને કિરણે રોટલી બનાવી દીધી. અને જુઓ કેટલું મસ્ત સબ્જી દેખાય છે ને બટેટાની, આમ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી. તો આટલું મસ્ત જમવાનું અમે વિચાર્યું હતું કે આપણે બધું ઘરેથી જ રેડી કરીને લઈ જઈએ. ત્યાં જઈને ખાલી આપણે લાપસી જ બનાવવાની રહેતી. અહીંથી અમે ત્યાં જઈને બધું પાથરવાનું, વાસણો, ટોટલી વસ્તુ રેડી કરી દીધી હતી. ફાઇનલી જેનિલિયાબેન જો ગળધરા જવા માટે રેડી થઈ ગયા છે ને જેનિલિયાબેન? યસ. એન્જોય કરશું ને? યસ. નંદીબેન પણ જો ગળધરા જવા માટે આવી ગયા છે, હે ને નંદીબેન? યસ, ગુડ ગર્લ. ફાઇનલી અમારી ગાડી આવી ગઈ છે. તો અમે 2 ગાડી લઈને જવાની છે, એક તો બિટ્ટુ ભૈયાની અને એક અમારી વેન. તો જુઓ બધા જ મસ્ત રીતે બેસી ગયા છે. જેનિલિયાબેન, ક્વીન, દક્ષ, નંદી, કિરણ, મમ્મી, પપ્પા, ચકુ દીદી, બધા જ. અને અમે લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. અને હર હંમેશ અમે ગળધરા જઈએ એટલે માતાજીના ગીત ગાતા ગાતા જવાનું, એટલે માતાજી એકદમ ખુશ થઈ જાય. અને રસ્તો તો જો એટલો મનમોહક છે. અને આ છે ખોડિયાર ડેમ. કેટલું મસ્ત વાતાવરણ, આપણને એમ જ થાય કે અહીં ને અહીં આપણે રોકાઈ જાય. એટલું મસ્ત. સવારમાં તો આખામાં ધુમ્મસ દેખાતું હતું અને જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી. એમ થાય કે જલ્દી બસ માતાજીનું મંદિર આવી જાય એટલે જોઈને આપણે હેપી થઈ જઈએ. તો આ મંદિર છે એ અમરેલીથી આઈ થિંક 45 કિલોમીટરની આસપાસ થાય અને ધારીથી 6-7 કિલોમીટરની આસપાસ થાય. તો તમે બસ દ્વારા પણ ત્યાં જઈ શકો છો. હા, પણ પાટિયા તમને ઉતારી દે અને ત્યાંથી કંઈ ને કંઈ વાહન તો મળી જ જાય આપણને. રાહુલ ભાઈ માગો મારો ધંધો વિચાર રાખો ખોડિયારમાં મોટા. અરે માગો માગો કૃષ્ણ માગો મારો ચૂડેલો માર રાખો ખોડિયારમાં મોટા. અરે મોટા મોટા ખોડિયારમાં છે. ખોડિયારમાં 108 વાર ખોડિયારમાં સોના કરતા કિંમતી છે. ખોડિયારમાં 108 વાર ખોડિયારમાં સોના કરતા કિંમતી છે. ખોડિયારમાં 108 વાર ખોડિયાર. આ ખોડિયાર ડેમનો મેઇન ગેટ છે, જ્યાં માતાજીને 7 બહેનો હતી તો એમની આકર્ષક મૂર્તિઓ રાખેલ છે, જેને જોઈને જ આપણે ખુશ થઈ જઈએ. એટલી સરસ મૂર્તિઓ છે. ગેટથી આપણે એન્ટર થઈએ એટલે તરત જ તમને અહીં અલગ અલગ આવી દુકાનો જોવા મળશે, જેમાં શ્રીફળ, ચુંદડી બધું જ આપણે લઈને માતાજીને ધરી શકીએ છીએ. જો કેટલું મસ્ત દેખાય છે. ઉપરથી આવી અને આપણે જોઈએ તો ખોડિયાર ડેમનો સીન કંઈક આવો દેખાય છે, હિલ સ્ટેશન હોય એવું. હવે અમે બધો જ સામાન ગાડીમાંથી લઈ લીધો છે અને લાપસી કરવા માટે મસ્ત એક ચૂલો ગોતી લઈશું, કારણ કે અહીં બહુ બધી મસ્ત વ્યવસ્થા છે. કેટલા બધા લોકો એકસાથે લાપસી કરી શકે એવું બધું. દર સન્ડેના અને મંગળવારે લોકો આવે છે. હવે અમે જઈએ છીએ ગળધરા માતાજીના ગુનામાંથી પાણી ભરવા. એ પાણીની જ લાપસી કરવાનો અહીં મહિમા છે. જુઓ ભાભીમાં પાસે ઘડો છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા દાદીમાં, ફઈ બધા જ લોકો અમને એમ કહેતા હતા કે
લાપસી હંમેશા ઘૂનાના પાણીથી જ કરવામાં આવે છે, તો જ આપણી માનતા માને છે ભગવાન. તો અમે લોકો આવી રીતે જુઓ, પથ્થર પહેલાં તો સીડી ઉતરા, પછી પથ્થરમાંથી હું ભાભીમાં ચાલી અને ઘૂનાનું પાણી ભરવા આવ્યા છીએ. આમાં તો 2 માનો પ્રેમ છે, એટલે લાપસીની મીઠાશ તો કંઈ કહેવાય જ નહીં. મધથી પણ મીઠી એ લાપસી હશે. એક તો મારા મમ્મી બનાવવાના છે અને એક તો માં ખોડલનો પ્રેમ, એના ઘૂનાનું પાણી. આમ જુઓ તો ખરા કેટલો મસ્ત ખડખડ આ ધોધ, આ પાણી. ફાઇનલી અમે લોકો પાણી ભરીને આવી ગયા છીએ. હવે મમ્મી અને ચકુ દીદી લાપસી બનાવશે. ઘરેથી બળતણ અને બધું જ લઈ આવ્યા છીએ. તો અમે જ્યારે પાણી ભરવા માટે ગયા હતા ખૂનામાં, ત્યારે મમ્મી અને ચકુ દીદીએ અહીંયા મસ્ત એક ચૂલ્લો ગોતી અને જે બળતણ હતા એ બધું કરી અને મસ્ત તાપ કર્યો છે. અને ચકુ દીદી આ જો બકડિયું દેખાય છે ને, તે અહીં સંસ્થામાં જ બધા જ વાસણો છે, બકડિયું છે, ટોટલી વસ્તુ તમને અહીં મળી જશે. ત્યાંથી લઈ આવ્યા અને મસ્ત હવે લાપસીની તૈયારી કરે છે. એકદમ મસ્ત પાણી ગરમ કર્યું અને હવે ચકુ દીદી છે એ ગોળ નાખે છે અને એકદમ ધીમા તાપે બહુ જ મસ્ત લાપસી તૈયાર કરશે. આપણે ત્યાંનો પ્રસાદ જ કંઈક અલગ હોય, એની મીઠાશ જ કંઈક અલગ છે. મેં કહ્યું હતું ને કે 2 માનો પ્રેમ છે અહીં. તો ચકુ દીદીએ કહ્યું કે ચાલ થોડી વાર તું હલાવ, એટલે તને પણ આવડે. તો આટલી બધી તો એક સાથે મેં ક્યારેય કરી નથી, પણ આવી રીતે મારું ફેમિલી ખૂબ જ મોટું છે. તો જ્યારે આવો મોકો મળે ત્યારે આવી બધી વસ્તુઓ હું શીખું છું. અને માતાજીના ધામમાં આવો લાહવો મળવો એ પણ એક સોનેરી તક છે. તો એટલા માટે હું પણ થોડી હેલ્પ કરી દઉં. મમ્મી અને ચકુ દીદીના ગાઈડન્સ નીચે જેવું મને આવડે એવું કરું છું. એ લોકો તો ખૂબ જ ક્લેવર છે રસોઈ બનાવવામાં. એની રસોઈ એટલે તમારે 5 સ્ટાર હોટેલની રસોઈ પણ ઝાંખી પડે એટલી મસ્ત રસોઈ એ લોકો બોલાવે છે. અને લાપસી એટલે અહીંની મીઠાશ જ અલગ છે ને, કારણ કે મંદિર પ્રસાદ છે, 2 માનો પ્રેમ છે. એટલા માટે તમે એકવાર અહીં આવીને જરૂરથી ચાખજો. અને અહીં અન્નક્ષેત્ર પણ ચાલુ છે, તો તમારે પોતાની લાપસી ના હોય તો પણ તમને અહીંથી પણ પ્રસાદમાં તો એ મળશે જ. તમારું ફેમિલી હોય એટલી લાપસી કરો અને બાકીની જો વધે તો આપણે અન્નક્ષેત્રમાં આપી શકીએ છીએ. તો ત્યાં પણ ઘણા લોકો રોજે જમવા માટે આવે છે. ચકુ દીદીએ કહ્યું કે ચાલ હવે તારા હાથથી પણ થોડો લોટ નાખી દે, એટલે તને માપની ખબર પડે અને ખૂબ જ મજા આવે અહીંયા બનાવવાની. અને રવિવારે અને મંગળવારે એટલી બધી ભીડ હોય કે કદાચ આપણને ચૂલ્લો પણ ના મળે. ખૂબ જ મોટી જગ્યા છે, એટલે બધા પોતપોતાની રીતે અલગથી બનાવીને પણ કરી શકે છે. અને મારા મમ્મી મસ્ત રીતે જો બનાવે છે. અને ચકુ દીદી હવે ધીમે ધીમે ફાઇનલ ફોર્મ આપવાના છે. મમ્મી અને ચકુ દીદીના હાથની રસોઈ એકવાર તો એમ જ થઈ જાય, આહા. કોઈ પણ જગ્યાએ જઈએ ને, ઘરે આવીએ અને આ બંનેની રસોઈ ખાઈએ ને, એટલે બધો જ થાક ઉતરી જાય. ભાભીમાં આ સાઈડ સલાડ કટ કરે છે, બાકી બધું તો અમે ઘરેથી રેડી જ લાવ્યા છીએ. પપ્પા શેર કરી રહ્યા છે, બધું જોવે છે. અને ફઈ એકદમ મસ્ત એન્જોય કરી રહ્યા છે. અને આ બચ્ચા પાર્ટીઓ જુઓ, વેફર ખાય છે, કોઈ આમથી આમ મોબાઈલ જોવે છે. અને આ નંદીબેન જુઓ, હવે લાપસી રેડી થઈ ગઈ છે, તો પપ્પા એકવાર ચેક કરે છે. ઘરના મુખિયા છે ને. મસ્તી કરું છું. અને હું થોડાક આ છોકરાઓને કંટ્રોલમાં કરવા માટે અહીં બેસી ગઈ છું. જુઓ, નહીં તો છોકરા બહુ તોફાન કરે છે, એટલા માટે. લાપસી તૈયાર છે, તો હવે પહેલાં તો માને ધરવાની છે, એટલે ખોડિયાર માને અમે પ્રેમથી થાળ જમાડવા માટે જઈએ છીએ. તો મસ્ત મધુરા એવા ગીતો ગાતા ગાતા અમારું ફેમિલી માતાજીને જમાડવા માટે જાય છે. એટલે પહેલાં માતાજી જમશે અને પછી એ પ્રસાદ અમે ગ્રહણ કરશું. એની તો મજા જ કંઈક અલગ હોય છે. અને અહીં આટલું મસ્ત એટમોસ્ફિયર હોય અને ત્યાં જમવું ને, એની તો વાત જ ના થાય. બધા જ આવી ગયા છે, મમ્મી, કાકી, નંદીબેન અને જેનીલિયા જો કેટલી કેરિંગ છે. દાદાનો હાથ પકડીને દાદાને મંદિરમાં લઈ આવે છે. એટલે ફાઇનલી બધા પહોંચી ગયા છીએ. ગજાનની માડી બાળક પર રાજી તે હાજર કરી
જમો માં જગ જનની માડી થઈને પર રાજી सोने की छड़ी रुपए की मसाल जरियन की साड़ी बोलो कुमारी खोड़ियार बोलो खोड़ियार પ્રેમથી તરબોળ થઈ અને પૂરા ભાવથી માતાજીને હવે જમાડી દીધા છે. તો હવે ત્યાંના જ મહંત દ્વારા હું તમને ત્યાંનો ઇતિહાસ જણાવીશ, જે ખૂબ જ રસપ્રદ છે. ખોડિયાર માતાજીનું નામ ગણો ને તો વલભીપુર પાસે ગોઈશાળા સાતેય માતાજી એમ કહેવાય છે કે સમાધિ લીધી જીવતા અને સતી સ્વરૂપમાં આવીને પ્રગટ થયા અહીંયા. અને ધરાની માનતા માતાજી એમ કહેવાય છે કે પોતાનું શરીર ગાળી નાખ્યું, ગળા સુધી દીધા, એટલે ગળધરાના ખોડિયાર કહેવાય. માતાજીને એમ લાગે પલોટીવાળી બેટા, પણ માતાજીનું ગળું છે એટલે ગળધરાના ખોડિયાર કહેવાય. પછી અહીંયા જે માતાજી બેઠા એમ કહેવાય છે કે રાણીનું ઝાડ ત્યાં 2000 વર્ષ પહેલાંનું છે. માતાજી પ્રગટ થયા અને સંમત 400ની સામે પ્રગટ થયા, 1681 વર્ષ આવે. પછી તો માતાજીના ઘણા એવા પરચાઓ છે. બરાબર, માતાજીના બેન જે બેઠા છે એ સાતેય બાજુમાં બેઠા છે, સાઈડમાં છે. બરાબર, એટલે માતાજી હોતેથી નામ ગણો એટલે સાતેય બેનો ગણાય. માતાજી બધાયમાં નાના. ખોડિયાર માતાજીનું નામ આમ ગણો તો મેં જાનભાઈ માતાજી નામ છે. આગળ જોગડ તોગડ વલભાઈ, સાજભાઈ, બીજભાઈ અને ખોડિયાર. જાનભાઈ માતાજી બધાથી નાના હતા, પણ આમ એનું કામ એવું હતું એટલે માતાજી બધાથી મોટા છે. જ્યારે અમીનો કૂપ લેવા ગયા એમના ભાઈને લલિત્યાને જ્યારે સર્પદંશ થાય છે ત્યારે પાતાળ લોકની મનમાં માતાજી ગયા એટલે એમ કહેવાય કે ધરતીની અંદર પગ માર્યો એવો તો પગના ખોડા થઈ ગયા, પગ એનો અપંગ થઈ ગયો. એટલે સાતે બેની માતાજીએ નામ લઈને પડી રાખી, પડી કહેતા પડી રાખી. માતાજીના ઘણા ઇતિહાસો છે. પછી અહીંયા બેન સગવડ બધી છે. આમ તમે અમરેલીથી ગણો એટલે 45 કિલોમીટર જેવું છે, ધારીથી 9 કિલોમીટર છે, જુનાગઢ 85 છે, બાજુમાં સરસ એવું સફારી પાર્ક સારું બન્યું બહુ, કે જે ફોરેનરો બધા અત્યારે માણસોને બહુ મજા આવે છે. સિંહ દર્શન માટેનું બહુ સારું સ્થળ છે. અને અહીંયા આવો તો અહીંયા પણ રોકાવાની સગવડ છે. એટલે એટલું માતાજી લોકો અહીં માનતા ઉતારવા આવે છે, જેને સંતાન નથી તેની, અને અહીંયા ખોડિયારમાં બધાની બધા ઈચ્છાઓ પૂરી કરે છે. તો એકવાર જો આ ફોટાઓ એના જ લાગેલા છે કે જે લોકોને સંતાન ન હોય એમને પણ આપેલું છે, અને એમના બધા પરચાઓ છે તે ઉપર બધું જ લખેલું છે. અહીંના લોકો માતાજીના દર્શને ખુલ્લા પગે ચાલતા આવે છે. ભક્તોની આશા મા પૂર્ણ કરે છે, અને નવરાત્રિમાં આઠમના દિવસે સવારથી બપોર સુધી હવન અને પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં લોકો લાપસીની જ માનતા કરે છે. તો માતાજીને તો ભાવપૂર્ણ ભોજન કરાવી દીધું, તો હવે અમે લોકો ભોજન કરી લઈએ. તો જો બધા મસ્ત રીતે પીરસે છે, અને ફૂલ ફેમિલી સાથે બેસીને જમીશું, અને એમાંય તે ત્યાંના ગુનાના પાણીની લાપસી અને બબ્બે માનો પ્રેમ, એટલે આજની તો વાત જ કંઈક જમવાની અલગ છે. ચાલો તમે બધા પણ. હવે અમે લોકો ગુના તરફ જઈ રહ્યા છીએ. ત્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન, ગુનો અને ખૂબ જ સરસ આહલાદક વોટરફોલ છે. શિવાભાઈ જો આમ એકદમ હીરો હેન્ડસમ બનીને પોતાનો પોઝ આપવા બેસી ગયા છે. કેટલો મસ્ત લાગે છે, ક્યુટ હે ને. માન્યતા છે કે અહીં લોકો પથ્થરના જેટલા ઘર બનાવે ને એટલા માળનું ઘર એને મળે. ઓલરેડી ભગવાને બહુ જ સરસ ઘર મમ્મીને ત્યાં અને સાસરે આપેલું છે, પણ વિચારી લીધું ચાલો બધાની જેમ થોડીક લાલચ હોય ને, એટલે આમ આવું 4 માળનું મકાન થાય, એકદમ મોટું મસ્ત જન્નત જેવું. અહીં શેત્રુંજી નદીનો ઊંડો પાણીનો ધરો છે. ભેખડોની ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાજીની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે બહુ સમય પહેલાં રાક્ષસો અહીં વસવાટ કરતા હતા. તેનો સંહાર ખોડિયાર માતા અને તેમની બહેનો દ્વારા ખાંડણીમાં ખાંડીને કરવામાં આવ્યો હતો. નાયગ્રા ધોધ કરતાં પણ મસ્ત વોટરફોલ છે અહીં. અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું, કેટલા બધા ફોટાઓ પાડ્યા, પણ મમ્મીના ફોન ઉપર ફોન આવવા માંડ્યા હતા કે હવે જલ્દી ઉપર આવી જાઓ. અને રસ્તામાં તમને આમ જો બોર, પપૈયા, કેટલી બધી વસ્તુઓ ખાવા મળશે, આંબલી, આહા.
જેનિલિયા અને નંદની તો આ વોટરફોલ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. મારી સ્વીટ દિશુબેન છે, નંદી બેબી, અને હા, હું અને દક્ષ બહુ જ એન્જોય કર્યું. રિટર્ન આવતા ભાભીમાના ફેવરિટ જમરૂખ, મોરજરના જમરૂખ એટલે કંઈ ના ઘટે. બધું જ શાકભાજી, જમરૂખ, ફ્રૂટ્સ બહુ જ મસ્ત આવે અહીં. અહીંયા મોરજર, કેરી, બધા જ ફ્રૂટ, પપૈયા, જામફળ બહુ મસ્ત મળે, આંબળા. અને આમ જો કેટલા મસ્ત ફ્લાવર છે, આખી વાડી છે આવી મસ્ત, સુપર. મમ્મી જો ફ્રેશ આ પપૈયા સ્પેશિયલી અહીંયાથી કટ કરીને જ લેવા માટે આવ્યા છીએ. રસ્તામાં જ મોરજર આવે છે. જો કેટલી મસ્ત વાડી છે, આમ એટલા બધા પપૈયા એવા દેશી પપૈયા પાછા. કેટલા બધા ટમેટા એવા છે, એકદમ મસ્ત ટમેટા, રીંગણા, બહુ બધી વસ્તુઓ. આમ જોવો તો ખરા, નાની નાની મસ્ત ટમેટી. ગુવાર કેટલો મસ્ત, એકદમ આમ લીલો છમો, પટ્ટો ગુવાર કહીએ ને એવો આવ્યો છે. કેટલા મસ્ત રીંગણા આવ્યા છે, આમ આખા ભરીને ખાઈએ ને એટલા મસ્ત, કાંઈ નો ઘટે. આ તો બધું શાકભાજી ફ્રૂટ અહીંયાથી લઈને જવાનું છે. આમ જો કેટલા બધા એવા છે, કેટલો મસ્ત એકદમ ફ્રેશ ફુદીનો, કેટલો બધો ઉગ્યો છે. ના જો રીંગણા, ફુદીનું, આ ડુંગળી છે, આમ જો થોડી નાની નાની લસણ, અને અહીંયા કોથમીર છે. આમ જો દૂધીના વેલામાં કેટલી નાની નાની દૂધી એવી છે, બહુ બધા વેલા છે. જો કેટલા મસ્ત પત્તરવેલીના પાન છે, આમ ખાવાનું મન થઈ જાય. આખી આમ વાડી છે બધું. હવે રિટર્ન ઘર તરફ જઈએ છીએ. બહુ જ થાકી ગયા છીએ એટલે થોડી વાર આરામ કરી લઉં. આજે અમે બહુ જ થાકી ગયા હતા એટલે ઘરે આવીને સીધા સૂઈ જ ગયા. અને હા, વારંવાર મારા વ્લોગમાં તમને એક શબ્દ સાંભળવા મળશે, મસ્ત છે. તો લાઈફમાં શું કામ આપણે મસ્ત ના રહીએ? કદાચ આપણા મસ્ત સાંભળવાથી ઘણા લોકો મસ્ત થઈ જતા હોય છે. તો હું તો બોલીશ જ, આ શબ્દ મારો ફેવરિટ છે. હવે ફાઇનલી હું સૂવા માટે આવી ગઈ છું, એટલા માટે બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. તો આવી જ નવી માહિતી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.